મંદિરે છે, દર્શન બધા કરી લેજો. જો અહીંયા તમે લખવા બેસી ગયો છે. જયમિક આવી ગયો છે. હાલો જયમિક. બોલો. ચલો દૂધને એવું પી લો. આજે જો કેટલા વાગી ગયા છે, 8:45 થઈ ગયા છે. કેમ કે ઘરમાં એક ઉંદેડો ઘૂસી ગયો હતો, એટલે એને બહાર કાઢવામાં અમારે બહુ જ વાર લાગી. અને આ રાજુ અને જુલી બંને જો, અને આજે તો જોઈ શકો છો સરસ મજાનો સૂર્યનારાયણ દેવ આવી ગયા છે. સરસ મજાના. આહા જો પણ નથી શકાતું. ચલો હવે કામને કન્ટિન્યુ કરીશું. જો અહીંયા જોઈ શકો છો રોટલો બનાવી દીધો છે, અને અહીંયા ભાત વઘારી દીધા છે. અને હવે અમે નાસ્તો પહેલાં કરી દઈશું. અને હા, આજે બનાવવાનું છે મગનું શાક, એટલે મગ જોઈ શકો છો પલાળી દીધા છે રાત્રે. ઓકે, મગનું શાક બનાવવાનું છે, તો તેની માટે લસણ, ડુંગળી, લીમડો લઈ લીધો છે, ટામેટાં લીધા છે, અહીંયા વઘાર કરવા મૂકી દીધો છે. હવે મગનું શાક વઘારી દઈશું. જો અહીંયા જોઈ શકો છો કે શાક વઘારાઈ ગયું છે, અને અત્યારે થઈ રહ્યું છે. જોઈ શકો છો સરસ મજાનું. અહીંયા જોઈ શકો છો કે શાક આપણું વઘારી દીધું છે, અને અત્યારે ધીમા તાપે થઈ રહ્યું છે. હું કંઈ પણ રસો બનાવું છું તો ધીમા તાપે જ બનાવું છું, એટલે ચોંટવાનો કે એનો ભય રહેતો નથી. સરસ સરખું ચડી પણ જાય છે. લોટ બંધ થઈ ગયો છે. માખીઓ એટલી હેરાન કરે છે ને, ગમે તેટલું ભગાડ કરીએ તો પણ આવી જાય છે. અત્યારે બસ 3 જેટલી જ રોટલી બનાવી દઈશું ટિફિનમાં લઈ જવા માટે, પછી જ બીજી બનાવીશું. તો અત્યારે બહારનું વાતાવરણ કંઈક આવું છે. અને આ જો, આનું નામ ટોમ પાડ્યું છે. ટોમ, હમણાં પોપટ બોલતા હતા પણ હવે જતા રહ્યા લાગે છે. જો હજી કપડાં ધોવાના બાકી છે, તમે જોઈ શકો છો. ચાદર બોળી દીધી છે, તો પહેલાં ધોઈ નાખીશું ચાદર, ને પછી વોશિંગ મશીનમાં નાખી દઈશું. જો અત્યારના 11:15 થઈ ગયા છે. કપડાં, વાસણ એ બધું કામ થઈ ગયું છે. અહીંયા ફળિયું પણ વળાઈ જોઈ શકો છો, એકદમ ક્લીન કરી દીધું છે છેક સુધી. સુપર મસ્ત બધું કરી દીધું છે. અને હવે ઘરમાં કચરા બધું કરવાનું છે. અને હજી અમારા માટે રોટલી બનાવવાની છે. તન્મય માટે રોટલી બનાવી દીધી હતી, અને તન્મય સ્કૂલે જતો રહ્યો છે. જો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનું આપણું મગનું શાક બની ગયું છે. અને હવે રોટલી વણવાનું હું સ્ટાર્ટ કરી દઉં છું. 12:10 થઈ ગઈ છે, તો ભૂખ લાગી ગઈ છે જૈમિકને. જો અહીંયા અમારી રોટલી થઈ ગઈ છે, અને હું ને હવે જૈમિક બંને જમવા બેસી જઈશું. અને હા પણ એમને મને ખાલી રાખતો, એને થોડુંક સપોર્ટ તો રહે. સપોર્ટ ને એને હું એમ કંઈક મારીને તો પાડને થઈ જશે. પણ અહીંયા મૂકતો ખરો, એમનું થાય છે. જો અહીંયા એક આઈડિયા વાપર્યો છે અમે. આ નાની ગાય જો આ કેટલી બધી ખાઈ ગઈ છે અમારી તુલસી. ઉપરથી એમ મૂકી દે તો જો થાય તો સરખી રહે, એમ હોય એમ કરીને મૂકી દે એટલે સરખું રહે. એની તરી નીચે પેલી થઈ છે ને ગાય એ પણ ખાઈ જશે. અને આ જો રાજુ દોડી રહ્યું છે. વાતાવરણ કંઈક આવું છે. ધીમો ધીમો વરસાદ તો પડી રહ્યો છે. જૈમિક, વરસાદ પડશે કેમનું લાગે છે ખબર નહીં. હા, એમ તો મૂકી રાખ, વાંધો નહીં. એટલે થોડુંક આમ સરખું તો રહે, બીજી દબાતી તો નથી ને અહીંયા. આમ ઊભો રહે, એ એમ ઊંચું રાખે એટલે થઈ રહે એમ સરખું. એટલે પેલી નાની છે ને એવું મેં તો વરસાદ નહીં પડે, પણ વાતાવરણ વરસાદ પડી રહ્યો છે. એટલે ચાલો હું ફટાફટ કપડાં લઈ લઉં. જો અહીંયા જોઈ શકો છો, વરસાદ જેવું હતું. ફટાફટ ત્યાંથી કપડાં લઈ લીધા હતા, અને અહીંયા સૂકવી દીધા હતા, પણ પાછા ત્યાં સૂકવી દીધા છે મેં. અને અહીંયા જોઈ શકો છો ચાદર મેં આવી રીતે કરી દીધી છે.
એટલે થોડી ઘણી સુકાઈ ગઈ છે, 20% જેટલી જ બાકી છે. કેમ જાય મેં વરસાદ તો કંઈ પડ્યો નહીં અને ફટાફટ કપડાં લઈ લીધા ત્યાંથી અને અમે જમી લીધું જ છે. અને પછી ફટાફટ કપડાં સૂકવી નાખ્યા ત્યાં. કપડાં તો કારણ કે આજે મશીનમાં ડ્રાય નથી કર્યા મેં. મને એમ હતું કે સરસ આજે તો પડશે જ વરસાદ, સાંજે જ પડશે, તડકો નીકળશે. એટલે જો મોટા કપડાં ત્યાં સૂકવી દીધા છે. અહીંયા બધા એવા દીધા છે. અહીંયા આવી રીતે સ્ટેન્ડ બહુ યુઝફુલ છે. કેમ જાય મેક? ઓકે ચાલો હવે જો અમારા બેડરૂમમાં અહીંયા બધે મચ્છર આવી ગયા હતા. ત્યાં એસીની ઉપર પણ મચ્છર થઈ ગયા હતા. કેમ જાય મેક? પછી અમે એક ઘરેલું ઉપાય અજમાવ્યું છે. બતાવતો શું અજમાવ્યું છે? લીંબુના 2 કટકા કરી દીધા છે અને એમાં આવી રીતે લોવિંગ ખોસી દીધા છે. જોઈ શકો છો તમે. એટલે આવામાં બેડને એક આ બાજુ રાખ્યું, પછી ત્યાં છે, પછી એક અહીંયા પણ રાખ્યું છે, એટલે કે બહારથી મચ્છર ના આવે. જોઈ શકો છો તમે. આવી રીતે આમ કરી દીધું છે. એક જરાય મચ્છર નથી. કેટલા નહીં તો કાલે તો ઢગલો મચ્છર અહીંયા બધે હતા અને એક અહીંયા પણ રાખી દીધું છે. જોઈ શકો છો. તો આ મચ્છર ભગાડવાનો ઉપાય જો તમને ગમે હોય તો તમે પણ કરી શકો છો. એકદમ સરળ છે. લીંબુના 2 ટુકડા કરી દેવાના છે અને એને લવિંગ આમ ખોસી દેવાનું છે. કેમ જયમિક? અને જયમિકની કોલેજ ચાલુ થઈ ગઈ છે. હવે ફટાકડા ફૂટી ગયા. કેમ? હવે ક્યારે જવાનું છે? ચાલુ તો થઈ ગઈ, બંધ હતી તો. ઓકે સારું, ચલો બસ જો આમ જ આવી રીતે આજનો મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.